સ્વતંત્ર દિન શું અથવા તો કોઈ રાષ્ટ્રીય આપણો તહેવારને શું મહત્વ હોય છતાં પણ જ્યારે આજે પોતે આટલી એક રજૂઆત કરે છે તો ખરેખર એના માટે હંસિકા માટે આપણને એક ગૌરવ હોવો જોઈએ. એના માતા પિતાને, એના કુટુંબીજનોને, એના નાના નાની, દાદા દાદી એ લોકોને પણ એક ગૌરવ હોવો જોઈએ કે મારા બાળકો આવા સુંદર એક સંસ્કારી અને સુંદર તૈયાર થયેલા છે. તો ફરી એક વખતે એવા પેરેન્ટ્સ માટે પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. વાત કરી અને મેં બોર્ડર ઉપર એવી દીકરીઓને જોઈ છે કે ખરેખર મને એમ થાય કે આપણી પણ એક દીકરી હોય અને આવી રીતના દેશભક્તિ માટે ત્યારે દેશ માટે મોકલી શકીએ તો એક આપણા માટે કોઈ ગૌરવની વાત હોય છે. કારણ કે ત્યાં આગળ મેં જે દીકરીઓને જોઈ છે એ લોકો જેની પરેડ કે જે સેલ્યુટ કે જે દેશ ખૂબ ખૂબ આભારી છું. ખાસ કરીને આજે એમકે ચેરિટેબલ ટ્રસ્ટ અત્યારે મહેશભાઈ તરણભાઈ નથી પણ હું જાણું છું ત્યાં સુધી વર્ષોથી મને લાગે છે ત્યાં સુધી મહેશભાઈ હ્યુમન રાઇટ્સથી શરૂઆત કરી આપણે બરાબર અને હ્યુમન રાઇટ્સથી એટલે હું છેલ્લા 10 વર્ષ તો હું કહીશ કે 10 વર્ષથી આપણે સાથે સતત જોડાયેલા છે અને દરેક પ્રોગ્રામમાં આપણી સાથે હોય છે. તો ફરી એક વખતે હું એમકે ચેરિટેબલ ટ્રસ્ટનો, આપણા સંસ્થાના આદરણીય શ્રી વિમલભાઈ પ્રમુખશ્રીનો અને આપણા સર્વ સ્ટાફ મિત્રોનો, સર્વ દીકરીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને સતત એ ખોટ અત્યારે પણ જ્યારે એમનો ફોટો જોઈએ છીએ ત્યારે એમ થાય કે હમણાં બોલિવૂડ છે, હમણાં કંઈક આપણને